આ પ્રોસેસ કરવાથી શું ફાયદો અને શાના કારણે કરવું પડે છે એ હું તમને જણાવીશ, તો એન્ડ સુધી બન્યા રહો। ચલો સ્ટાર્ટ કરીએ। તો આના ઉપર જે કંઈ આ લીલી જે પાંદડી રહી ને એ નીચે દબાણી હોય, તો જે રીતના આ છે તો આ ઉપરના ભાગમાં તો સૂકી ગયું છે તાપના લીધે, તો હવે આને આવી રીતના આપણે પલટાઈ દઈએ ને તો આવી રીતના થઈ જાય। તો આ હલરમાં ફાયદો રહે છે દોસ્તો, તો એના માટેની આ પ્રોસેસ છે। તો સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી, જય હિન્દ, જય જોહાર, બધા સવાર હલ 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 મહાદેવ ચાલો ફટાફટ મારી કોથી નથી તો જાગત મે કિંડાઈ આય કારી। તો દોસ્તો ચાલો ફટાફટ આપણે કપા વેડવા જવાના છે બધા જાય છે મજૂર। હાય તે મેને પાડે અહીં કરે ભારી કપા ફાટી રે ગ્રીન હાથે ये हाथ में ले ही करे के है बंद हो कहीं करवते मार मम्मा सालिन थाई अगले जारी तू अगले जाओ मम्मा रखती पड़ो। ચાલો બધા મજૂરા હાલીને જાય છે કપા વેણવા ફટાફટ। મનના 200 રૂપિયા આલજો તો છૂટો આજે જોર કરીને લે હાલ 200 રૂપિયા મનના કે દોસ્તો ફટાફટ વેણવા લાઈ દે દાસે મજૂરા આજે। ચાલો બધા હાલે જાય। મારો જીવ ભેગો આવે ની, મારો જીવ પાર આવે ની। ચાલો મારો કપા ફટાફટ વેણવાનો છે દોસ્તો, એટલે મજૂર આજે ઘણા બધા લઈ આવીશું। ये रोटलो लावी धीमली ચાલો બધા દાડી આવી જા, તું બી આવી જા અને તમે બી આવી જાવ, બધા વિડિયો દેખો। કપાસ ઉતારે માર ચાલો ફટાફટ કપા વેણો, બધા હાથે લાગો ફટાફટ। અલી હાથે લાગવાનું છે, આ બુસ્કટ ઉસ્કટ પહેરવા દે એ પાછે ભઈયો અંગર કો નાખી નાવીન પાછી ક્યો તંગર કો લેના આયરા પાછે ક્યો પહેરવા લાગી કે કિનું ખાવાનું કાનો પહેરવા પડે ને એરે એરે લાગત લાગતે આવે એરે ની બવાઈયા સબ માર હાથે એરે એલો ઇન્તડી નો એ ટોપી ફટાફટ મારો કપા બધા વેણીન કરી નાખ। અલી તારો કપા કઈ ની વેણાઈ ખાવા માં ममार फटाफट अगल जाए कि मैं भालू पर आते कितना सकते ममार सुजिल ली तो पूछा रह जाए। દોસ્તો આવી જ રીતના બપોર સુધી પ્રોસેસ ચાલુ રહેશે અમારી કપા વીણવાની, અને આવી રીતના કપા વીણીએ છીએ અને સીધા આવ્યા બપોરે પાછા લંચનો ટાઈમ હતો, અને 2 ગાહડી બપોર સુધી સુટાણી એટલે કે વીણાઈ, અને 100 જણા વીણવાવાળા છે દોસ્તો। તો આ છોકરા તો તમે જુઓ જ છો ને કે કેવા રમઝટ રમી રહ્યા છે, તો એન્ડ સુધી બન્યા રહો। ચલો ગાઈસ આયા છે અને બસ તડકો ઘણો લાગ્યો છે એટલે બધારે કાળા દેખાઈએ છે, પણ કોઈ વાંધો નહીં। તો કોમેડી વિડીયો બનાવવાની ઘણી ઈચ્છા થાય છે, પણ થોડું પ્રોબ્લેમ છે ધીમાઈને, મને તો નથી, પણ એને મજા આવે ત્યારે બનાવીએ છીએ અને ના મજા આવે તો પછી નથી બનાવતા। અત્યારે જોઈ શકો છો એનું કામકાજ, આ રાંધવાનું ને એવું બધું ચાલે છે। એનું મજા આવે ને એટલે મગજ એનું સારું એમ ફ્રેશ થઈ ગયેલું હોય ને તો મજા આવે। આ છોકરાની એક સ્ટાઇલ બધાના ઘરમાં છે, મારા ઘરમાં નહીં। મોબાઈલ ચાલુ થાય ને ને કાન નજીક આવી જાય પછી આ થાય, બધા રમી રહ્યા કપામાં। તો ચલો જમવાનું હું બનાવ્યું ખબર નહીં, પછી આપણે જોઈએ છે। એ ધીમકી હાય હાય કર દે જઈન, ઓય આ બાજુ ભાલ। આ છોકરાને મજા આવી ગયેલી છે લાગે હો। ઓય ધીમકા બાય બાય, મસ્ત રિઝલ્ટ આવે બેટા। હા હવારમાં દાડો કે તા લખી ઉઈ રે, અને જોવો
સો ફાઇનલી દોસ્તો આજે ખોખીનું ટાઇટલ છે તો ખોખી પલટાવવાનું ટાઇટલ છે. તો દોસ્તો આજે હું ખોખી પલટાવું ને એ જ હું તમને બતાવીશ અને આ પ્રોસેસ કરવાથી શું ફાયદો અને શાના કારણે કરવું પડે છે એ હું તમને જણાવીશ. તો એન્ડ સુધી બન્યા રહો. ચલો સ્ટાર્ટ કરીએ. તો સ્ટાર્ટમાં તો બીજું હું ચાલુ જ છે બધું આવી રીતના તમારી પાસે જોઈ શકતા હશો. અને ખૂબ તડકો છે અને અમે બપોર પછી આ રીતના કામ ચાલુ કર્યું છે. બપોર સુધી કપાવીનો એ હું તમને બતાવ્યું. હવે બપોર પછી આ કામ છે તો આનું ટાઇટલ છે એટલા માટે હું તમને ખાસ કહીશ કે આ ટાઇટલ એટલા માટે રાખ્યું કે ઘણા બધા વિડીયોમાં હું આ વસ્તુ નથી લીધું એટલે હું આ વિડીયોમાં આ વસ્તુ લેવા માટે આ વિડીયોમાં ટાઇટલ એવું રાખ્યું છે. તો આ જરૂરી છે કરવા માટે હું તમને બતાવી એ રીતના. હવે આનો મતલબ તમે અડધું સમજી ગયા પણ અડધું કદાચ કમ્પિટિશનમાં હોય તો હું તમને કહી દઉં જે આ પ્રોસેસ છે ને એ જરૂરી છે. હવે ઓલા જે ઉપાડીને નાખ્યા ને એ તમે જોઈ શકો છો કેવા દેખાય ને આ પલટાયા પછી આ કેવા દેખાય. તો આના ઉપર જે કંઈ આ લીલી જે પાંદડી રહી ને એ નીચે દબાણી હોય તો જે રીતના આ છે તો આ ઉપરના ભાગમાં તો સૂકી ગયું છે તાપના લીધે. તો હવે આને આવી રીતના આપણે પલટાઈ દઈએ ને તો આવી રીતના થઈ જાય. તો જોઈ શકો છો આ નીચેનું જે કંઈ લીલું હોય ને એ સૂકી જાય અને ખોલો પાથરો થઈ જાય. તો આ હલરમાં ફાયદો રહે છે દોસ્તો અને જલ્દી નીકળી જાય. એક દી મોડું નીકળતું હોય તો એક દી વહેલા નીકળે. તો એના માટેની આ પ્રોસેસ છે. તો ચલો ફટાફટ આ તમે મારી વાંહે જોઈ શકતા છો. આ બધું કરવાનું છે એવી રીતના બધું પલટાવવાનું છે. એન્ડ સુધી બના રહ્યો કારણ કે તાપ એટલો પડે છે અને ચારેક કોર વાદળા એવા બંધાય છે ને કે ના પૂછો વાત કે વાદળાના હિસાબે અને આવું લાગે છે કે વરસાદ આવી જાય એવું લાગે છે એટલે કરવું પડે છે. તો ચાલો એન્ડ સુધી બનાવો. મારે જો આ બાજુ બી કરવાનું છે અને આ બી તો છોકરા અહીંયા બેઠા છે. તો ચલો ફટાફટ કરી લઈએ. આ બધું કરવાનું બાકી છે અને આ જો નીચે લીલું જ દેખાય ઉપર જ હુકાયેલી દેખાય. જો કેટલો અંતર પડે આ લીલું અને ઓલું હુકું. ચલો એન્ડ સુધી બન્યા રહો. હેડો ફટાફટ આ રીતના પ્રોસેસ પૂરી કરીએ. અને વાદળ તો જામ્યું છે ખતરનાક અને તાપ બી તમે જોઈ શકો છો ફૂલ પડી રહ્યો છે. અને આવા તાપમાં આવું કામ કરવું પડે છે નકર પછી કોણ કરે. આ ખેડૂતને પોહાય બાકી ગમે તેવાનું કામ નથી મારા વાલા. તો જે કોઈ ખેડૂત હોય વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરજો. બસ પાછા તમને બતાવશું કેટલું થયું કેટલું નહીં. એન્ડ સુધી બન્યા રહો. દોસ્તો આવી રીતના 1.5 વીઘામાં 100 જણા મથ્યા ત્યારે જઈને આ બધું પલટ્યું અને બહુ જ મહેનત લાગે છે દોસ્તો. જોવાથી લાગે છે કે આસાન છે પણ જ્યારે વાંકા કામ કરીએ ને ત્યારે કેળોની આપણે બહુ જ તકલીફ પડે છે. તો દોસ્તો આવી રીતના કંઈક અમારું કામકાજ છે. તો મળીએ નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.